વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજે વસાવી પ્રોગ્રામની તુમાન બધાનમાં આવકારો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પ્રેમી અને મીઠા નામની સલામ પાઠવો. મા દાદા અને બાઈ હું આજો પ્રોગ્રામમાં વચન હાય પરમી હેર કહંડા હાય આય વચન વિશે ઉનાતા પહેલા આપું દેવાન પ્રાર્થના કહું ઓવામાં પવિત્ર અને દયાલુ દેવ તો આમી બારી આભાર માનતે તું આજ લગો આમાન સંભાળી રાખીએ માટો તો આમી સ્તુતિ કરતે આજરો નો વચન તું આમાં હૃદયમી મેઘ ને વચન સમજુના અમાન બધાન નોવી આશા ને દોરવણી આપ એ જ આમાં પ્રાર્થના વિનંતી હાય પ્રભુ ઈસુ નામી માગતે આમીન. મા દાદા અને બાઈ હો પરમી હેર કહંડા હાય તો કાં રે હે કાંઈ કહે આંડા વિચાર આજુ આય દુનિયામ લોખાનાવે કેવ કાઈજુ લગો કળો તિયા રૂપ દેખ્યો ના માં હા વિચાર કાયા હાય કા પરમી હેર દેવાન એક વાર પાલના ને તિયા દર્શન કહના આંડી ઈચ્છા આજો માહું રાખે પણ માહા ઈચ્છા પૂરી વેહે કા ના ખરેખર પરમી હેર દેવા દર્શન માહા માટો શક્ય હાય કા ના આપણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કાંઈ કહે આપું પાલહું જૂનો કરારમી નિર્ગમના ચોપડા 33મો અધ્યાય 20 વચન મારફતો આપણ જાના મિલે કા એક સમયમી દેવા સેવક મૂસા પરમી હેરાન બૂમ પાડે ને કહે કા માન તો દર્શન કહે દેવા સેવક મૂસાન હામો રેખા જવાબ મિલે કા તું માં મું પાલી ની હક કેવ કા માન પાલીન કોઈ માં હું જીવતો રહી ની હકે. પવિત્ર શાસ્ત્ર બાઇબલા મારફતો આપણ જાના મિલે કા પરમી હેર દેવા દર્શન માહા માટો શક્ય ના કેવ કા ઈ દર્શન માહા માટો યોગ્ય ના પૂરી સૃષ્ટિ સર્જન હારા દર્શન કોના અશક્ય હાય કેવ કા માહું સર્જન હાય ને પરમી હેર સર્જક ઈ તો બનાવનારા હાય ને માહું દરેક મર્યાદા રેખો બાંધાનો હાય પણ પરમી હેર અમર્યાદિત આત્મા સ્વરૂપ હાય. મા દાદા અને બાઈ હો પૂરી દુનિયામાં રહેનારો માહું એક પાપી હાય ને પરમી હેર પવિત્ર હાય ને પવિત્રતા જળ હળતા ઉજાલા રેખા તો ભરપૂર હાય. ઈંડા અદ્રશ્ય પરમી હેરાન મહાગાઉં પામર પ્રાણી કેવી રીતો પાલી હકે ને પાલીન કેવી રીતો જીવતો રહી હકે ઈ તો જ પરમી હેરા બાહ્ય સ્વરૂપા દર્શન મહા માટો શક્ય ના ને પાલીન ફાયદા પણ કાય પણ માહું પરમી હેરા આંતરિક સ્વરૂપ દર્શન કહી હકે. પરમી હેરા બાહ્ય સ્વરૂપા દર્શન શક્ય ના પણ આત્મામ પાલી હકે. બાહ્ય સ્વરૂપા દર્શન ખતરનાક હાય પણ આંતરિક સ્વરૂપા દર્શન ફાયદાકારક હાય અને જીવનદાયક હાય. ઈંડા દર્શના ઈચ્છા કોના જરૂર હાય આંતરિક સ્વરૂપી તો પરમી હેરા સ્વભાવ ત્યાં કાર્ય લક્ષણ વલણ ઈચ્છા આ રીતો પરમી હેરા દર્શન શક્ય હાય. પણ માહા મનમી વિચાર આવે કા પરમી હેરદેવ આય સૃષ્ટિ માટો રસ ધરાવે કા કેવ ત્યાં માનવ જાતે માટો આરી સંબંધ હાય કા કેવ ને માહા વ્યક્તિગત જીવનમી રસ હાય કા કેવ આંડા બધા સવાલ ગણ લોખા મનમી જાગે. ઈ તો ખરો રીતો મહાન પરમી હેરા બાહ્ય સ્વરૂપા દર્શન ના પણ આંતરિક સ્વરૂપા દર્શન કોના જરૂર હાય. મા દાદા અને બાઈ હો આજો આય દુનિયા મહા જાત જાત્રી કલ્પના હાય કડક કહે કા પરમી હેરાન આય સૃષ્ટિ માટો કોઈ રસ ના માહું મોએ કા જીવે તિહી કોઈ જ પોડી ના આંડા વિચાર તદ્દન ખોટા હાય.
પણ આપણ લાગે કે ચારુવેલ અન્યાય, અત્યાચાર, દુઃખ, રોગ ને આફત પાલીન આંડો નિરાશામ આપણ વિચાર આવે કે પરમી હેરાન મહા માટો કોઈ જ પોડીના. પણ બીજો રીતો કતે કે પરમી હેરદેવ સૃષ્ટિન બનાવનારા એક સંચાલક આહાય. માહું કોંડા વર્તાવ કહે તીહી વેલ બારી ધ્યાન રાખે. માહું હિદો માર્ગો ચાને કના તીહી ચોખ્ખાઈ રાખે ને હિદો માર્ગો ચાનું નારાન હારા બદલા આપે ને આડો માર્ગો ચાનનારાન હોટી લાગાવે શિક્ષા કહે. એવું માહું પરમી હેરદેવાન અમલ દયાર કા ન્યાયાધીશ જીંડા ગણીને વિચાર કહે. મા દાદા અને બાઈ હું આપુ પાલનું આઈ બેન વિચારમી રેખા એક પણ અનુમાનમી ના, કોઈ આશા કા કોઈ પ્રેરણા ના. જો પરમી હેરદેવાન આઈ સૃષ્ટિ માટો કાંઈ જ રસની વય તો માહા એકનો હાથો દરેક કાર્યમી લડનારીઓ કેવ કે માહા પ્રશ્ન, મૂંઝવણ, મુશ્કેલી ને પાપા નિકાલ કહના તિયા એકનો હાથો પોતા રેખો જ કહનારીઓ ને આય માહા સખ્તે બારી વાત હાય. જો કદાચ પરમી હેરદેવ અમલદાર કા ન્યાયાધીશ જીંડા જ વેય તે આય દરતે પો ભય, ડર ને કાપારી સિવાય બીજો કાંઈ પાલના નહીં મિલે. કેવ કે માહું પાપી હાય ને પાપા બંધન મી બાંધાનો હાય. થોડી થોડી વા મી માહું વાણી વર્તન મી પાપ કહે. ઈ તો પરમી હેરદેવ ન્યાયાધીશ કા અમલદાર વે તો માહું બીક રાખીને સેટો નાહી જાય. પણ પરમી હેરદેવ ઈંડાના પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તો વચન મારફતો એવું કહીનો કે પરમી હેર માં ગાવું હાય ને જીઓ માન પાલ્યા વે તીઓ પરમી હેરાન પાલ્યા. આય વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતા મુઆ રેખા બોલનો ને ઈ વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી યોહાન લેખની સુવાર્તામ 14મો અધ્યાય 8-9 વચન મી આપોન પાલના મિલે ને તે વચન મારફતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતો દાવા કહ્યા કે તિયામ પરમી હેરા દર્શન વેય હકે. બાહ્ય સ્વરૂપા દર્શન ના પણ આંતરિક સ્વરૂપા દર્શન પરમી હેરા સ્વભાવ તિયા કાર્ય, વલણ, ઈચ્છા દર્શન વે. કેવ કે પરમી હેરદેવ ને ઈસુ ખ્રિસ્તા બેનહું સ્વભાવ, વલણ, મન ને કાર્ય ઈચ્છામ એકતા હાય. ઈ તો જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાવા કહતના કમાઈ ને પરમી હેરદેવ એકો જ હાય ને કહે કે જીઓ માન દેખ્યા ને ઓખ્યા તીઓ પરમી હેરદેવાન દેખ્યા ને ઓખ્યા. મા દાદા અને બાઈ હું બીજી રીતો પાલહું તે પરમી હેરદેવ એક બાયસા સમાન હાય. પરમી હેરદેવાન ઓખવાના પ્રભુ ઈસુઓ કોઈ દી અગ્રા શબ્દા બીજા જ્ઞાન રેખા કે કોઈ પણ શબ્દા ઉપયોગ ના નેદા. યા બદલો એક સાદા શબ્દા ઉપયોગ કર્યા ને ઓ શબ્દ હાય અબ્બા. ઈ તો કાબા અથવા બાયસા. અબ્બા શબ્દ અરામી ભાષા હાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અરામી ભાષા બોંતના. ઈ તો અરામી ભાષા હાનનો પોયરો બાયસાહાન અબ્બા કય ને હાથ દેતનો. ઈ તો પ્રભુ ઈસુ પણ પરમી હેરદેવાન વાહલો શબ્દ રેખા હાથ દેતના અને મૂળ ગ્રીક ભાષામાં લેખાનો શુભ સંદેશમી પણ ઈ આરામી શબ્દ ઉતરી આલનો હોય. એ શબ્દામ અંગત અનુભવ ને ખાતરી હમાની હાય. ઈ તો એ જ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્તો પરમી હેરાન ઓળખાણ આપી દીધી. ઈ તો પરમી હેરદેવો બાયસા રૂપમી હાય ને આય બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તાન આખા જીવન ને શિક્ષણ પાયા હાય. મા વાલે દાદા અને બાઈ હું આમું આપું પાલહું પ્રભુ ઈસુઆ અનુભવ શુભ સંદેશ में ईसु ख्रिस्ता विश्व पालता अपन जाना मिले का 12 वर्हा उम्र अपन प्रभु ईसु परमी हिरान माँ बायसा तरीको ओखावे. आय वचन पवित्र शास्त्र बाइबल में लोक लेखनी सुवार्ता 2 अध्याय 49 वचन में पालना मिले प्रभु ईसु परमी हिरान बायसा तरीको जावे. ए मान्यता ने अनुभव मितियो आखो जीवन पूरो कयो. जीवन में घणी वखत ताप सायड़ा अनुभव छतां पण प्रभु ईसुआ श्रद्धाम फेरफार ना वेता. अर्धो दरिया तोफान में पण तियान खातरी हती का तो बायसा आथाम हाय. ई तो ज हारो रीतो शांति रेखा हुई गोईना. मोना मुख में गेतसेमा वाड़ेम पण तो माने का परमी हेरदेव माँ बायसा माँ आरी हाय ने बायसा इच्छान आदिन वेना इयामोज पोयरा खरा आनंद हाय. क्रूसपो पण परमी हेरदेवान बायसा तरीको ज बूम पाड़े ने पोता पो अत्याचार करता लोखा माटो माप कोना वचन बोने ने आखर परमी हेर बायशान आथाम पोता जीव हपी दे. आ रीतो परमी हेरदेव आयो सृष्टि बनावनारा बायसा हाय तो तुमान ने मान कायम तिया योजना परमाणु चानवे. या आथा वगर माहू आय सृष्टि पो काय कई हकतो ना. मा दादा अने बाई हूँ आजरो वचन मार्फतो परमी हेरदेव तुमान बधान आशीर्वाद आपे एज मां इच्छा हाय. आजरो प्रोग्राम वचन अहींया पूरो वहे. वचन माटो आपो प्रार्थना कहूँ ओ आमा जीवता जागता देव तो आमी आभार मानते अने स्तुति कहते तू आखो सृष्टि धणी तो वचन आधारो आमी आमा जीवन कार्य कजी इंडिया में प्रार्थना है. प्रभु यीशु नामी मागजी. आमीन.
કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા, પિનકોડ નંબર 390002. ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 9429375628. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે